અમદાવાદમાં ખુલ્લેઆમ આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડ છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ છે તેમની ગોળી ખાવાનો વારો આવે છે। ચીસાચીસ અને બૂમાબૂમ કરે છે અને તે પહોંચે છે હોસ્પિટલમાં અને હવે તેને રજા આપવામાં આવી છે અને તેના વિરુદ્ધમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શું કાર્યવાહી હાથ ધરી છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। એક સમયે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ મહિલા અધિકારી છે તેના સાથે તેણે અણછાજતું વર્તન કર્યું હતું અને ડરના મારા એક પોલીસ ઇન્સ્પેક્ટર છે તે રજા પર ઉતરી ગયા હતા। તે કુખ્યાત ધમો બારડ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેના હાથે ચડે છે અને પોલીસ શું છે અને પોલીસિંગ કોને કહેવાય તેને અહેસાસ પણ આ પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ વ્યવસ્થિત રીતે કરાવે છે, કેમ કે તેના પર ગુસ્સી ટોક લગાવ્યા બાદ તે એક લાંબો સમય જેલમાં બંધ હતો, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તે તેના લખણ છે તે બતાવવાનું ચાલુ કરે છે અને હત્યાની કોશિશના ગુનાનો એક ગુનો પણ તેના સામે દાખલ થાય છે અને ત્યાંથી તે ફરાર હતો અને તે દરમિયાન માહિતી મળે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અને ડીસીપી અજીત રાજન છે તે પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ છે તેમને રવાના કરતા કહે છે કે કોઈ પણ ભોગે ધમો બારડ છે તે જોઈએ અને ત્યાર પછી મેહુલ ચૌહાણ અને તેમની ટીમ પહોંચે છે આ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં છુપાયેલા ધમા બારડ પાસે તેને ત્યાંથી પકડી લેવામાં આવે છે અને તેને લઈને આવતા હતા તે સમયે રસ્તામાં ઓક્સિજન પાર્કના પાસે ટ્રાફિક હોવાથી આ પોલીસના વાહનો છે તે ધીમા પડે છે। કુખ્યાત ધમો બારડ છે તે આ મોકો જોવે છે અને તેને લાગ્યું કે તે ત્યાંથી પોલીસ પકડથી બચી ભાગી જશે અને આ દરમિયાન તે પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ છે તેમનું હથિયાર છીનવવાનો પ્રયાસ કરે છે અને તે દરમિયાન આ પોલીસ ઇન્સ્પેક્ટરનો એક દાંત છે તે પણ પડી જાય છે અને મેહુલ ચૌહાણ છે તે કુખ્યાત ધમા બારડ છે તેને કાબૂમાં કરે છે અને તેમના પાસે રહેલું જે હથિયાર હતું તેમાંથી એક ગોળી છૂટે છે ધમા બારડના ડાબા પગે અને ત્યાર પછી તે બૂમરાણ બચાવે છે, ચીસાચીસ કરે છે અને તેને સોલાની નજદીકની જે હોસ્પિટલ સરકારી હતી ત્યાં લઈ જવામાં આવે છે। તેની સારવાર ચાલે છે અને તેને હવે ગઈકાલે રજા આપવામાં આવી છે અને આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલે જે પ્રકારે તેના વિરુદ્ધમાં હવે કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે તેની વિગતો આપી છે। કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 305/2026ના ગુનાના કામે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ રહેવાસી નવા નરોડા નવો નાસ્તો ફરતો હોય, જેની એક બાતમી હકીકત એવી મળેલ કે જે સોલા વિસ્તારના હોટલ ટેરાજો ખાતે રોકાયેલ છે। આ બાબતની બાતમી હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મેહુલ ચૌહાણ દ્વારા તેને પકડવાની તજવીજ કરી અને ટીમ સાથે હોટલ ટેરાજો જતા હોટલ ખાતેથી તેને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવતા હતા। એ દરમિયાન તે નાસી જવાની પેરવીમાં પોલીસ સાથે ઝપાઝપી કરી અને અણધારે હુમલો કરતા અને પોલીસ પાસે રહેલ વેપનને ઝૂંટવાનો પ્રયત્ન કરતા અને ઝપાઝપી દરમિયાન વેપનમાંથી ફાયર થઈ જતા તેને ડાબા પગના માં ગોળી લાગી ગયેલ છે। આ ઝપાઝપી દરમિયાન જે ફાયરિંગ થતાં ગોળી વાગી ગયેલ ત્યારે તેને નજીકમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલ હતો। ત્યાં તેને 3-4 દિવસ ઇન્ડોર રાખવામાં આવેલ હતો, તેની ટ્રીટમેન્ટ થઈ હતી અને આજ રોજ બપોરે તેને રજા આપતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ ગુના રજિસ્ટર નંબર 154/2026ના ગુનાના કામે તેને હવે આગળ એને અરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે અને આગળની પૂછપરછ કરવામાં આવશે। ધમા બારડના વિરુદ્ધમાં આશરે 33 જેટલા ગુના દાખલ થયેલ છે, જેમાં આર્મ્સ એક્ટ છે, આઈપીસી જૂની જે 307 છે એ હતી અને પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલ છે। આમ કુખ્યાત ધમા બારડ છે તેના વિરુદ્ધમાં હત્યાની કોશિશનો તો ગુનો નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો, પરંતુ જે પ્રકારે તેણે પોલીસ અધિકારીના સાથે ઝપાઝપી કરી હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો તે ગુનો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કર્યો છે અને તેની પણ હવે તેની અલગથી ધરપકડ કરી તેની પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બની શકે કે તેના વિરુદ્ધમાં જે પ્રકારે ગુસ્સી ટોક થયેલી છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેના જામીન રદ કરાવવા માટે કોર્ટ છે તેને રિપોર્ટ પણ કરે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।